વહીવટના પરિણામે પ્રજાના પૈસા ખાડામાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। હાલ ભાવનગરમાં શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના સંકલન અને આયોજનના અભાવે સરકાર અને પ્રજાના પૈસા જાણે કે ખાડામાં ગયા હોય તેવું ધ્યાને આવી રહ્યું છે। ડ્રેનેજના કામ માટે અનેક સારા રસ્તાઓ જે થોડા વર્ષ પૂર્વે જ બન્યા હતા તે પણ ખોદી દેવાયા છે। સવાલ એ છે કે બ્લોકવાળા રસ્તાઓ તૈયાર થઈ ગયા બાદ તંત્રને ડ્રેનેજ અને અંડરગ્રાઉન્ડ વાયરના કામ કેમ યાદ આવ્યા? તમામ વિભાગો સાથે સંકલન કરી અને જે જગ્યાએ રોડ બનાવો છો ત્યાં આજુબાજુના રહીશોનું પણ સંકલન કરો। કોઈને પાણીની સ્ટ્રોમની લાઈન લેવી છે, પછી તમે રોડ બનાવો। આ તો રોડ બનાવવાનો પછી પાછો તોડવાનો, એટલે એ તોડવાના પૈસા આપણે આપવાના, પાછો નવો રોડ બનાવવાનો, નવા બ્લોક નાખવાના। હકીકતમાં તો રસ્તો બનાવવાનું આયોજન હોય ત્યારે જ ડ્રેનેજનું લાઇન નાખવાની કામગીરી થતી હોય છે। જો કે અહીંયા ચિત્ર સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ વિભાગ સહિતના વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જ નથી। વિભાગો પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે, પણ અંતે તો પ્રજાને જ ભોગવવાનો વારો આવે છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કરતા જણાવ્યું કે રસ્તાઓના સમારકામ પણ કરવાના છે, જેથી કેબલ અને લાઈનો નાખવા માટે રોડ ખોદી દેવામાં આવ્યો છે। કોઈપણ જગ્યાએ નવા રોડનું આયોજન કરો ત્યારે ત્યાં સંપૂર્ણપણે ડ્રેનેજ લાઇન, વરસાદી પાણી નિકાલની લાઇન, આ ગેસની લાઇન, આવા તમામ પ્રકારની લાઇનો જે હોય પહેલાં નાખી દેવી જોઈએ, બાદમાં રોડ કરવા જોઈએ। પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના કાર્યકરો જેટલા છે એ રોડના કોન્ટ્રાક્ટરો અને શાસકો ભાગીદારી હોય એવી રીતે વર્તન કરી અને ભાવનગરના લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ કઈ રીતે કરવો એનું અત્યારે આયોજન કરી રહ્યા છે। ભાવનગરનો હાડ સમાન વાઘાવાડી રોડ જે રીકાર્પેટ કરવાનો હોય આગામી દિવસોમાં, અને રીકાર્પેટને ધ્યાનમાં રાખી ત્યાં અક્ષરવાડી પાસે ડ્રેનેજની લાઇનનો જે સમસ્યાઓ હતી એને અત્યારથી પાણી પહેલાં પાળ બાંધીને પગલાં લેવા માટે ડ્રેનેજની લાઇન અત્યારે નાખવામાં આવી છે।